એક કાકાને થોડીક બીમારી થઈ છે એટલે હોસ્પિટલમાં ગયા દવા લેવા માટે, ચેકઅપ કરાવવા. એટલે એક નસબેન એમને ઇન્જેક્શન આપવા આવ્યા. એટલે કાકાએ રોમેન્ટિક મૂડમાં કે તમે મોનો કે ના મોનો, પણ તમારો ચહેરો મારી પત્ની જેવો જ લાગે હો, તમારું આખું મોઢું મારી પત્ની જેવું લાગે. એટલે નસ કે કાકા સીધી રીતના બેસજો હો. કે આ લે ચીપડો કે મારી બાયડી જેવો જ છે. પત્નીનો પતિ બહારથી ઘેર આવ્યો એટલે એના માથામાં લોહી નીકળતું હતું. એટલે પત્ની કે ઓહો તમારા માથામાં લોહી કેટલું બધું નીકળે છે, કેવી રીતનું થયું? તો એનો પતિ કે જવા દે ને યાર, આ મારા મિત્રએ મને પથ્થરો માર્યો. તો એની પત્ની કે અરે કેવી રીતના, તમે એને માર્યું કે નહીં? તમારા હાથમાં કંઈ હતું કે નહીં? તો કે ના, મારા હાથમાં એની પત્નીનો હાથ હતો. એ પતિને લેવા એમ્બ્યુલન્સ આવી. બોલો. હમણે હવામાન વિભાગ દ્વારા એક આગાહી આવી છે કે પિયરમાં ગયેલા વાદળો અઠવાડિયાની અંદર પાછા ફરવાના છે અને પછી કડાકા ભડાકા સાથે ગરજવાના છે. એટલે સાવચેત રહેજો. હું અને મારી પત્ની મારા સાસરિયામાં જવા નીકળ્યા. એટલે મારી પત્નીએ મને મોરથી ચેતવણી આપી. મને કે આવો તો છો, પણ અહીંયા મારા બાપનું ઘર છે, લડતા ઝઘડતા નહીં. એટલે મેં કીધું કે આ મારા બાપનું ઘર છે કુરુક્ષેત્ર છે, એટલે રોજ મહાભારત કરીને મોડે છે પચર પચર. હમણે એક મારા મિત્રની જોડે મારે ભેટો થયો ઘણા દિવસે. એટલે બંને એકબીજાના ઘર સંસાર વિશે વાત કરવા લાગ્યા. એમ વાત કરતાં કરતાં મેં વળી એમ કીધું કે મારું ઓળખ્યું, મારે તો મારી પત્ની હારે જેવો ઝઘડો થાય ને એવી જ મારી પત્ની પિયર જતી રહી. તે મને કે તો લ્યા તું બહુ નસીબદાર કહેવાય. મેં કીધું કેમ? મને કે મારી પત્ની હારે મારે ઝઘડો થાય ને તો આખા પિયરિયાનો બોલાવી લેશે. તો મિત્રો, આવા ખાટા મીઠા જોક્સ સાંભળવા માટે વિડીયાને એક લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ નવા જોક્સ રજૂ કરવાનો છું, શાંતિથી સાંભળજો, વિડીયાને પૂરેપૂરો જોજો, મજા આવશે. અને સાથ સપોર્ટ આપજો, સહકાર આપજો. મિત્રો, આગળ નવા જોક્સો સંભળાવવા જઈ રહ્યો છું, શાંતિથી સાંભળો, મજા આવશે. તો શરૂઆત કરું આગળ નવા જોક્સો. મારું બેટું સારું થયું, આ રોમ વાનર સેના લઈ અને લંકામાં લડવા ગયા. બાકી જો મોણસોને લઈને ગયા હોત ને તો લંકાની અંદર હોનું ભાળીને અડધા રાવણના પક્ષમાં જોડાઈ જોત. બોલો. બધાનો ભરોહો કરાય, માણસ ના થાય. હમણે એક મહિલાએ ફેસબુક ઉપર સ્ટેટસ મૂક્યું કે હસબન્ડ જોઈએ, તો ખાલી 2 છોકરાઓએ લાઈક કર્યું અને 140 મહિલાઓએ કોમેન્ટમાં લખ્યું કે મારો લઈ જા ધણી. એટલે મહિલાએ પાછું સ્ટેટસમાં લખ્યું કે માગતી નથી, ખાલી પૂછી રહી છું. આપણા બધા ગુજરાતની મહિલાઓનો એક જ કોમન ડાયલોગ કે આ તો હું છું એટલે ટચી, ન કે બીજી હોત તો ક્યારની છોડી જતી રહી હોત. આ એક જ ડાયલોગ લખી લેવું લખી. પતિ અને પત્ની એક જ થાળીમાં ખાતા હોય ને તો આપણે કોઈ એને એવું ના સમજી લેવું કે કેટલો અદ્ભુત પ્રેમ હશે. આ તો વહણ વધારે ઉટકવા ના પડે ને એના અભાવના કારણે આવું થતું હોય. પત્નીને મુસીબત માનવાવાળા તમામ લોકોને કહી દઉં છું કે એ જાતે કે અમે ચાલીને તમારા ઘરે નથી આવી, તમે જ પેપુડી વગાડતા વગાડતા ને હરખ પદુડીના થઈને લેવા ગયા હતા. હા શું? આ ભીષણ ગરમીની અંદર આ તરબૂચ અને સકરટેટીએ ગરીબોની લાજ રાખી, ન કે સંતરા અને સફરજન તો આબરૂ લેવા બેઠા હતા. બોલો.
હા શું હમણાં એક ભાઈની પત્ની એના પતિને કે આ પુરુષ મરે તો સ્વર્ગની અંદર એને શું મળે? એનો ધણી કે અપ્સરા. તો કે પુરુષને સ્વર્ગની અંદર અપ્સરા મળે તો પત્નીને શું મળે? એનો ધણી કે વોંદરું મળે, વોંદરું. એની પત્ની નેહાકો નાસીને કે આ તો હાવ ખોટી વાત હો. સ્વર્ગમાં પતિને અપ્સરા અને ઓય અપ્સરા. અમારે તો એનું ઈ જ ઓય વોંદરું ને સ્વર્ગમાં વોંદરું. આવું બધું બોલો. મિત્રો જો કમાવા ઉતરું ને તો અદાણી ને અંબાણીને પણ પાછળ પાડી દઉં. પણ ખાલી હાથે આયા ને ખાલી હાથે જવાનું છે એટલે કોણ એટલી બધી માથાકૂટ કરે ને મગજમારી કરે? સાચી વાત ને? તો મિત્રો ખરેખર જોક્સની અંદર મજા આવી હોય ને થોડું ઘણું હાસ્ય તમને મળ્યું હોય, હસ્યા હોય, આનંદ થયો હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સાથ સપોર્ટ આપજો અને મળીએ નવા જોક્સો સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.